સિંગદાણા, લીલું મરચું, લાલ મરચું, જીરું અને કાલ રાતની વધેલી રોટલીનો સરસ મજાનો ખાટો મીઠો ચેવડો. એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. તો આને 10-15 દિવસ કાંઈ જ થતું નથી. એવો ને એવો સરસ મજાનો ચેવડો રહે છે. એમાં આપણે હળદર નાખવાની, થોડું લાલ મરચું નાખવાનું, થોડું મીઠું નાખવાનું અને સાવ બની જાય પછી સેવ નાખવાની, થોડી મસ્તી ગળાશ નાખવાની. જો ક્રિસ્પી થઈ ગયો છે આપણો ચેવડો એકદમ. જોવાથી જ ખ્યાલ આવી જાય છે. તેમાં આપણે થોડો મસાલો કરશું. તમારા ટેસ્ટ અને તમારા સ્વાદ પ્રમાણે તમારે મીઠું નાખવાનું છે. થોડી મસ્તી હળદર નાખશું. લાલ મરચું છે થોડી વાર પછી નાખવાનું છે એટલે એ બળી ન જાય. વધેલી રોટલીનો સરસ મજાનો કરકર્યો ચેવડો. એકદમ ક્રિસ્પી થઈ જવા દેવાનો છે. પાણીનો ભાગ સાવ બળી જવો જોઈએ. જો પાણીનો ભાગ બળી જશે તો તમારો ચેવડો છે એને 10-15 દિવસ કાંઈ જ નહીં થાય. હવે આમાં થોડી આપણે નાખશું ગળાશ. જો તમે ખાતા હો તો. એક ચમચી ભરીને એની કરતાં થોડી વધારે ગળાશ નાખી છે મેં. તમારે લાલ મરચું નાખવું હોય તો નખાય. તીખો ન કરવું હોય ન નાખો તો પણ ચાલે, નાખવું હોય તો પણ નાખી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે. આપણો ચેવડો થઈ ગયો છે તૈયાર. એમાં આપણે થોડી સેવ નાખશું. તમારે ઝીણી જાડી કોઈ પણ સેવ નાખવી હોય, ચેવડો નાખવો હોય, ચવાણું નાખવું હોય, કંઈ પણ નાખી શકો છો. જો હવે આની અંદર કદાચ તમે ગળી ચટણી, તીખી ચટણી, લીલી ચટણી નાખીને પણ ખાઈ શકો છો. બહુ સરસ લાગે છે. તો આપણી વધેલી રોટલીનો ચેવડો છે તૈયાર. કેવાયસ કિચનને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. થેન્ક યુ. બાય.